નાના વેપારને ટાર્ગેટ કરી લૂંટ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા રીઢા ગુનેગારને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ડિંડોલી પોલીસની ટીમ ગઈ તારીખ 28/4/2026ના 7:30 વાગ્યાના અરસામાં ફરિયાદી શ્રી ડિંડોલી પ્રિયંકા ટાઉનશીપ સોસાયટી વિભાગ 2ના ગેટ સામે આવેલ ખાડીના નાળા પાસે ચિકનનું ટેબલ રાખી નોનવેજનો વ્યવસાય કરી રહેલ હતા. તે દરમિયાન ડિંડોલી ખરવાસા રોડ ઉપર આવેલ જલારામ સોસાયટીમાં રહેતો વિશાલ ઉર્ફે માંજરો કુમાવત નામનો ઈસમ ત્યાં ધસી આવેલ અને ફરિયાદીને પીઠના ભાગે લોખંડના સળિયા મારી ફરિયાદીને ગળાના ભાગે ચપ્પુ રાખી તેના ખિસ્સામાં રહેલ રોકડા રૂપિયા 5,000 તથા મોબાઈલ ફોન તથા મોપેડની ચાવી કાઢી લઈને લૂંટ કરીને ફરિયાદીની મોપેડ લઈ નાસી ગયેલ હોય, જે બાબતે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો રજીસ્ટર થયેલ. ડિંડોલી પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી PL વાઘેલા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી JM ખાંટ સાહેબ નાઓએ સદર લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા સારું સર્વેલન્સ કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી LH મસાણી તથા બીજા સ્ટાફના માણસોની સૂચના કરતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી LH મસાણી નાઓના સીધા સુપરવિઝન હેઠળ સર્વેલન્સ કોડના માણસો આરોપીને શોધી કાઢવા સારું કાર્યરત હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ દેવજીભાઈ નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે નાના વેપારને ટાર્ગેટ કરી લૂંટ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા રીઢા આરોપી વિશાલ ઉર્ફે માંજરો રાજેન્દ્ર કુમાવતને ગણતરીના કલાકોમાં જ લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.